નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડિયા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નારણગઢની મુવાડી ગામ નજીક પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ફોર્ડ ગાડી જેનો નંબર GJ06DB 8331ના ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગભરાટમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ચાલક અને તેનો સાથેનો અન્ય એક ઇસમ ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 860 કિલોગ્રામ માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 1,72,000 થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલ ફોર્ડ ગાડીની કિંમત રૂપિયા 1 લાખ અને ગાડીમાંથી મળેલી એક કુહાડીની કિંમત રૂપિયા 50 મળી કુલ રૂપિયા 2,72,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલા મોટા પ્રમાણમાં માંસનો જથ્થો ગેરકાયદેસર રીતે લવાતો હોવાની અને ગૌમાંસ હોવાની પ્રબળ શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે માંસના નમૂના લઈ તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLમાં પૃથક્કરણ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ જપ્ત કરાયેલ માંસ ગૌમાંસ છે કે અન્ય કોઈ પ્રાણીનું તે સ્પષ્ટ થશે. હાલમાં બાકોર પોલીસે ગાડીના નંબરના આધારે તેના માલિકની શોધખોળ શરૂ કરી છે અને નાસી ગયેલા બંને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.